માં પણ વિધમો દ્વારા સગીર કન્યાઓનું અપહરણ કરવાના બનાવો ખૂબ પ્રમાણમાં વધ્યા છે। છેલ્લા 7 માસમાં જ પશ્ચિમ કચ્છમાંથી કેટલીક સગીરાઓના અપહરણ કરાયાના કિસ્સાઓ પોલીસ ચોપડે ચડ્યા છે। જોકે જે પૈકી કેટલીક સગીરાઓની પરત લઈ આવવામાં પોલીસને સફળતા મળી છે। માત્ર જુલાઈ માસમાં 4 સગીરા સહિત 5 મહિલાઓના અપહરણ થયા હતા, જે પૈકી 5 સગીરાઓને આરોપીઓના ચંગુલમાંથી પોલીસે છોડાવીને ભોગ બનનારને તેના વાલીને સોંપીને સરાહનીય કામગીરી કરી છે। પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ પોસ્ટ વિસ્તારોમાં ખાસ કરીને જે આઈપીસીની કલમ 363-66 અથવા તો આઈપીસીની કલમ 376 હેઠળ જે ગુના દાખલ થયા હોય એ અલગ અલગ પોસ્ટ વિસ્તારમાં, જેમાં માધાપર, એ ડિવિઝન, નખત્રાણા, માંડવી, એ બધાઓમાં જે છે પોલીસ દ્વારા જે છે તાત્કાલિક કાર્યવાહી કરીને ખાસ કરીને ભોગ બનનાર અને એની સાથે સાથે જે આરોપી હોય એમને પકડી પાડવામાં જે છે એક છેલ્લા 1-1.5 મહિનામાં અલગ અલગ જે બનાવો બનેલા હતા એમાં પૂર ઝડપી કાર્યવાહી કરવામાં આવેલી અને અમુક કિસ્સાઓમાં જે છે જેમ એક જે કેસ હતું એમાં બિહારથી પણ જે છે પોલીસે ભોગ બનનાર અને આરોપીને જે છે રિકવર કર્યા છે અને એમાં બિહારમાં જે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી એમાં ખાસ ત્યાં વિસ્તારમાં કેમ્પ કરીને અને પોલીસે જે છે ડિસ્ગાઇઝ વેમાં, તાકી ત્યાંની જે પરિસ્થિતિ પ્રમાણે જે છે આરોપીને ભોગ બનનારને કોઈ ખબર નહીં પડે એ પ્રમાણે પણ જે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવેલી અને એ લોકોને જે છે પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે જે કેસ જે દાખલ થયેલા છે, જે આરોપીને પકડ્યા છે એની લીગલ પ્રોસેસ ચાલુ છે અને ઓવરઓલ જે છે આમાં અત્યારે એમની તપાસ ચાલી રહી છે। એમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયેલા છે, 6 મહિનામાં પણ ગુના છે, 5 મહિનાના પણ છે, એટલે એ અલગ અલગ અત્યારે જે કેસીસ દાખલ થયેલા છે એમાં 5 આરોપીને પકડવામાં આવ્યા છે અને એક રાજસ્થાનનો પણ એક ઓફેન્સ હતો, એમાં પણ આરોપીને પકડવામાં આવ્યા છે અને ભોગ બનનાર છે બધામાં ભોગ બનનાર જે છે એ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે। અલગ અલગ છે એમાં જે અલગ અલગ જે ભોગ બનનાર છે એ અલગ અલગ જ્ઞાતિના છે અને આરોપી પણ જે છે એ જે જ્ઞાતિના છે એમાં પણ અલગ અલગ જ્ઞાતિના છે, અલગ અલગ વિસ્તારના છે, માંડવીના છે, ભુજના છે, સુખભર, એ પ્રમાણેના અલગ અલગ વિસ્તારોથી અને અલગ અલગ જગ્યાઓથી છે ભોગ બનનારના આરોપી છે। એમાં જ્યારે અત્યારે તપાસ ચાલી રહી છે, અમુક તપાસમાં જે છે જે પ્રમાણેની ભોગ બનનારની પૂછપરછ કરવામાં આવી એટલે એમાં પ્રાથમિક રીતે જે છે લલચાવી ફુસલાવીને લઈ જવાનું જે છે એક તારણ અત્યારે આવ્યું છે, એટલે એમની પણ આગળની તપાસ ચાલી રહી છે અને એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। એમાં જે અલગ અલગ સંગઠનો તરફથી જે પણ પોલીસને રજૂઆત મળી હતી, જેમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ જે છે પોલીસ દ્વારા ધ્યાને લેવામાં આવેલ હતી અને એ સંદર્ભે જે એ કેસીસની વાત થતી હતી એમાં પણ પોલીસને સફળતા મળી છે અને એમાં પણ આરોપીઓને ભોગ બનનારને જે છે પકડી પાડવામાં આવ્યું છે।